એબીપી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા. આગામી 48 કલાકમાં કેરળમના કાંઠે ચોમાસાના આગમનના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અંગે પણ અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે, અંબાલાલ પટેલે કહ્યું. 29 અને 30 મે થી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સાબરકાંઠા પંચમહાલમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 1 ઇંચ કે તેનાથી વધારે વરસાદ પડવાની સંભાવના પણ છે. જૂનની શરૂઆતમાં જ તોફાની પવન સાથે મેઘરાજાના મંડાણ થઈ શકે. અરબી સમુદ્રમાં 28 મે થી લો પ્રેશર બનવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગામી 48 કલાકમાં કેરળ કાંઠે ચોમાસું દસ્તક દેવાની શક્યતા છે. આ ઉપરાંત હવે આગામી જૂનની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં મોસમ ઉપર ઘેરો પ્રભાવ પડવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 29 ને 30 મેમાં ઉત્તરીય પૂર્વીય ભારતમાં ભારે શક્ત પવનના તોફાનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે.